ચેતર વસાવા તો બહારના વ્યક્તિ છે. ચેતર વસાવા અહીંયા આવી અને લોકોને ભ્રમિત કરે છે. ચેતર વસાવા 2-3 વર્ષથી મંત્રી બન્યા છે. અમે લોકો 15 વર્ષથી મંત્રી છે, છતાં અમને લોકોને કોઈ પણ આદિવાસી નેતા નથી કહેતું. આવા આક્ષેપો મંત્રી રમેશ કટારા દ્વારા ચેતર વસાવા પર કરવામાં આવ્યા હતા. હવે આ તમામ બાબતનો ચેતર વસાવા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં ચેતર વસાવા હાલ એક્ટિવ થયા છે. ચેતર વસાવા ત્યાં જાય છે, જનસભા કરે છે. આ તમામ બાબતનો ત્યાંના મંત્રી એટલે કે બચુભાઈ ખાબડ હોય કે પછી ત્યાંના ધારાસભ્ય મહેશ ભુરિયા હોય કે પછી ત્યાંના સાંસદ, તમામ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચેતર વસાવાને બહારના વ્યક્તિ કહેવામાં આવી રહ્યા છે. ચેતર વસાવા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આદિવાસી લોકોને ભ્રમિત કરી રહ્યા છે. આ વાતને લઈ અને મંત્રી રમેશ કટારા દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો હતો. હવે આ તમામ બાબતનો ચેતર વસાવા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સૌપ્રથમ રમેશ કટારાએ શું કહ્યું અને ત્યારબાદ ચેતર વસાવાએ શું કહ્યું એ સાંભળી લઈએ. બીજા હમણાં ઘણા બીજા નવા નેતા થાય છે, એને વહાણ પડી જાય એટલે એને વહાણ પડતા ને મારા ભાઈ એનું ખાસ કરીને કહેવાય અમે, કેમ કે એ હમણાં ના આવેલા નેતા. હવે 2 વર્ષ 3 વર્ષ થતા નહીં, અમારે તો 15 વર્ષ થાય. અમને કોઈ આદિવાસી નેતા નહીં કહેતા. પેલા હમણાં ના આવેલા કઈ રોડ નહીં બનાવ્યો, રસ્તો નહીં બનાવ્યો, જાજરું નહીં બનાવ્યું હોય, ગયા ઝોપડું નહીં હલાડ્યું હોય, કોઈ બાંધેડું નહીં કર્યા, કોઈ લગ્નમાં નહીં ગયા હોય ને એવા નેતા આયા. બિલિસ્તાન રાજ્ય બનાવવાનું, કઈ રાજ્ય બને? કેટલા રાજ્યની સંમતિ લેવી પડે રાજ્યપાલોની. હમણાં ગામમાંથી બીજું ગામ વિભાજન કરવું હોય તો કેટલું સંમતિ લેવી પડે? નથી લેવી પડે. વાત કરીએ કે હમણાં ઘરની અંદર આપણા ગોવિંદભાઈ કે આપણા આદિવાસી 3-4 દીકરા આવે તે જુદા થાય, તે લગ્ન થાય, જુદા પછી અલગ અલગ જમીનમાં જુદા થઈ જાય. પછી એમાં જુદા કરવા માટે જમીનનો ભાગ, બીજો ભાગ, બધો ભાગ પાડવા ગામ ભેગું કરવું પડે. તે પડો ગામના સરપંચને લીધા ભાડે કરો. પણ આ પેલું બાંધોડ કરો કે અહીંયા આપણે લાવીએ બિલિસ્તાન તો જમીન કાં હે, રાજ્ય ચલાવવા માટે ફંડ ફાળો જોઈએ કે નહીં જોઈએ? એટલે એમને કહેજો ભાઈ રાજ્ય કઈ શક્ય મળે. આપણે ગુજરાત રાજ્ય ખોટું હે આજે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આ બધા મહાનુભાવો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કામ કરે અને કરતા આવ્યા. મિત્રો અમે પણ કરતા આવ્યા અને એ કામ કરેલું તમને વર્ષે કેવા આવ્યા, અમે આ યાદ કરાવવા આવ્યા. મિત્રો ઘણા લોકો વાતો કરે અમે આમ કરીશું, તેમ કરીશું, મોદી સાહેબ આમ કરે, ભાજપ સરકાર આમ કરે. તમારી સરકારો 60 વર્ષ સુધી રાજ કરી હતી. કોઈ આ બિરસા મુંડા ભગવાનને યાદ કર્યો? કોઈએ યાદ નથી કર્યો. આ મોદી સાહેબે ઉજાગર કરવા માટે તમારી વચ્ચે રોટલી આવી. ચૈતરભાઈ વસાવા એ ગુજરાતના એમએલએ છે. ગુજરાતના કોઈ પણ જગ્યાએ પણ જશે. અમે રાજસ્થાનમાં પણ જઈએ છીએ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ જઈએ છીએ. હું આમ આદમી પાર્ટીનો વિધાનસભા દળનો નેતા છું અને આખા ગુજરાતનો હું પ્રવાસ કરું છું. એટલે જે પણ લોકોએ આ વાત કીધી હશે, ક્યાંક તો એમને બંધારણનું જ્ઞાન નથી અને લોકશાહીનું એમને જ્ઞાન નથી. વડાપ્રધાન આપણા દેશના છે અને યુગાન્ડા જાય, આફ્રિકા જાય, અમેરિકા જાય તો ત્યાંના લોકો એવું થોડા કહે છે કે ભાઈ તમે ભારતના છો, બહારના છો, અહીંયા કેમ આવ્યા? વડાપ્રધાન પ્રજાના ટેક્સે 800 કરોડના વિમાનમાં ફરે છે. અમે તો અમારા પગારના ખર્ચે અહીંયા ફરીએ છીએ. તો એ બધી વાહિયાત વાતો છે. એમને ડર છે આવનારા દિવસોમાં એમની સત્તા જવાની છે, એટલે આવા પાયાવિહોણા બિનજરૂરી ગેરવ્યાજબી નિવેદનો કરતા હશે. રમેશ કટારાના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અમે તો 15 વર્ષથી અહીંયા છે, આ તો 3 વર્ષથી અહીંયા છે, તો હવે આ સરકાર ચલાવશે. એમના પોતાના મત વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓ 100થી પણ વધારે છે. બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી. સિકલ સેલ એનેમિયાની સમસ્યા છે. કુપોષણથી બાળકો પીડાય છે. આજે દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લામાં એની ગણના થાય છે અને એના માટે જે આદિજાતિ ગ્રાન્ટ આવે છે એમાં ચાહે આદર્શ ગ્રામની બજેટ હોય, ગુજરાત પેટર્નનું બજેટ હોય, વિકાસશીલનું હોય, મનરેગાનું હોય, ગ્રામ વિકાસનું હોય, DRDનું હોય, બધામાં જ આ નેતાઓના પાપે લોકો સુધી એ બજેટ પહોંચતા નથી. અમને આજે દાહોદમાંથી ફરિયાદો મળી છે. કોંગ્રેસના સાથીઓએ, ભાજપના સાથીઓએ પણ નારાજગી બતાવીને અમારી સાથે જોડાયા છે. એમણે કીધું કે સાંસદ અને ધારાસભ્યની પોતાની એજન્સીઓ જે અમદાવાદની, સુરતની, વડોદરાની અહીંયા આવે છે અને લોકોને કઈ યોજનાની જરૂર છે એની જગ્યાએ પોતાને એમાંથી કેટલી કમિશન મળશે, ટકાવારી મળશે, એ પ્રકારના બિનજરૂરી કામો અહીંયા મંજૂર કરીને બજેટ વાપરવામાં આવે છે અને લોકોને એ
બજેટથી કોઈ ફાયદો થતો નથી એ બાબતે પણ આજે અમને રજૂઆતો મળી છે, જેના કારણે જ આ વિસ્તારનો વિકાસ થયો નથી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ આવવાની છે, તો તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટી જીતવાની છે, અને જીતવાની છે તો તમારી પ્લાનિંગ શું છે? તમે જોયું હશે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. એમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી, અને ગુજરાતની તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકાઓને મળીને 12,000 જેટલી બેઠકોની ચૂંટણી છે. ત્યારે આ 12,000 બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવાના છે. એમાં દાહોદ પણ આવી જાય છે. દાહોદની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત અમારા સાથીઓ ઉમેદવારી કરશે, અને મજબૂતાઈથી અમે લડવાના છે અને જીતવાના છે, એમાં કોઈ શંકા નથી. દાહોદની જનતાને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ, યુવાઓને વિનંતી કરીએ છીએ, તમે આવો, આપણે પરિવર્તન કરવાનું છે. તમે રાજનીતિથી દૂર નહીં ભાગો. રાજનીતિમાં તમે નહીં આવશો તો બદમાશ અને ખરાબ લોકો આપણા પર રાજ કરશે અને કૌભાંડો કરશે. તમે જોડાઓ, સાથે મળીને તમને આપણે આવીશું. આજે આમ આદમી પાર્ટીમાં કેટલા લોકો જોડાય છે, અને આગામી સમયમાં કેટલા લોકો હજુ જોડાવાના છે, અને કોણસી પાર્ટીમાંથી જોડાવાના છે? આજે અમે અહીંયા દાહોદની મુલાકાતે હતા. અમારી સાથે કોંગ્રેસના તાલુકાના યુથ પ્રમુખ બારિયા સુનિલભાઈ જોડાય છે, કોંગ્રેસના જિલ્લાના ઉપપ્રમુખ યુથના એવા અનિલભાઈ ડાંગી જોડાય છે, કોંગ્રેસના તાલુકાના મંત્રી એવા બારિયા સુનિલભાઈ જોડાય છે, કોંગ્રેસના યુથના તાલુકા મંત્રી એવા આપણે રાકેશભાઈ જોડાય છે, સાથે બાપ પાર્ટીના આદિવાસી પરિવારના સ્થાપનાથી કામ કરતા એવા હટીલા કમલેશભાઈ પણ આજે જોડાય છે, સાથે હિરજીભાઈ માવી ભાજપમાંથી જોડાય છે, પ્રકાશભાઈ અમારી સાથે જોડાય છે, આજે મિતેશભાઈ પ્રજાપતિ તેઓ પણ અમારી સાથે જોડાય છે, અને એમની આ મેન આગેવાનોની યાદી છે. એમની સાથે એમના સમર્થકો પણ આજે આમ આદમી પાર્ટી જોડાય છે, પાર્ટીમાં જોડાય છે. એમનું અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં અમે સ્વાગત કરીએ છીએ. આવનારા દિવસોમાં એમનું સન્માન જળવાય અને એમના માર્ગદર્શન થકી અમે બધા આ વિસ્તારોમાં મજબૂતાઈથી ચૂંટણીઓ લડીશું. દરેક નિર્ણયોમાં એમને અમે સહભાગી બનાવીશું, અને દાહોદની તમામ તાલુકા, જિલ્લા પંચાયતોમાં બધા સાથે રહીને માત્ર ચૈતર વસાવા, નરેશ બારિયા કે રાકેશ બારિયા નહીં, આ બધી જ ટીમ અમે સાથે રહી નિર્ણયો લઈને આગળ વધીશું. તમારા આવવાથી આમ આદમી પાર્ટીનો દાહોદ જિલ્લામાં કેટલો પ્રભાવ વધ્યો છે? એ તો દાહોદ જિલ્લાનો પ્રજાનો પ્રેમ છે. એ લોકોએ જે વેઠેલું છે આજ દિન સુધી એમની સમસ્યામાં, એમના અન્યાયમાં એક પણ વિપક્ષના નેતા એમની સાથે નહોતા. અમારા આવવાથી લોકો બધા ખુલ્લામાં હવે બોલતા થયા છે, અધિકારોની માંગ કરે છે, શિક્ષણ માંગે છે, શાળા માંગે છે, આરોગ્ય માંગે છે, રોજગાર માંગે છે, અને એનો ડર અહીંના સ્થાનિક સાંસદ અને નેતાઓને લાગ્યો છે, મંત્રીઓને લાગ્યો છે. એમને હવે એવું થયું છે કે ચૈતર વસાવાના આવવાથી આ લોકો જાગૃત થશે, એકત્રિત થશે, અસ્તિત્વની વાત કરશે, સંવિધાનિક સામાજિક અધિકારોની વાત કરશે, એટલે એ લોકો બધા ડરી ગયા. ચૈતર વસાવા એટલા મોટા નેતા નથી, પણ દાહોદનો મારી સાથે છે, એમની આ તાકાત છે. દાહોદની આ યુવાઓની તાકાત છે કે નેતાઓએ આજે મજબૂરન ગામડે ગામડે, ગલીએ ગલીએ જઈને અમારું નામ લેવું પડે છે. ત્યારે મારા નામ લેવાની જરૂર કેમ પડી? તમે કર્યું નથી કંઈ. તમે આજે વિકાસ કરતા તો આ લોકો તમારી સાથે રહેતા. તમે કશું કર્યું નથી, એટલે આજે એ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, અને આવનારા દિવસોમાં દાહોદમાં પરિવર્તન થશે. અહીંયા ચેતર વસાવાએ સીધો જ જવાબ આપ્યો છે કે તમારા વિસ્તારમાં શિક્ષકોની હાલત જુઓ, શાળાઓની હાલત જુઓ. શાળાઓમાં શિક્ષકો નથી એ વાત કરવામાં આવી. હાલ ત્યાં વિસ્તારમાં એટલે કે ફતેપુરા અને તેના આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો અને લોકો મોટા પાયે ક્યાંક ને ક્યાંક હાલ હેરાન થઈ રહ્યા છે. એ લોકોની વાત કરવાનું મૂકી અને ચેતર વસાવા વિશે વાત કરવામાં આવે છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ચેતર વસાવા કોઈ બહારના વિસ્તારના લોકો નથી, બહારમાંથી નથી આવી રહ્યા. તેઓ પોતે ગુજરાતના એક ધારાસભ્ય છે. આ તમામ બાબતને લઈ અને હાલ ચેતર વસાવાએ જવાબ આપ્યો છે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.